અમદાવાદ મહાનગરપાલિકાના ચાલી રહેલા કોર્ટ કેસ સંદર્ભે લીગલ વિભાગના વકીલોને તગડી ફી ચૂકવવા છતાં હાઈકોર્ટના આદેશને પણ ઘોડીને પી જતા હોય તેવું સામે આવ્યું છે। હાઈકોર્ટમાં થયેલી અરજી બાદ શહેરના જમાલપુર વિસ્તારમાં વર્ષ 2018માં 4 માળની બિલ્ડિંગ બનાવતા પહેલા મોન્યુમેન્ટલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવતી એનઓસી ખોટી હોવાનું સામે આવ્યું। મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા રજા ચિઠ્ઠી રદ કરી દેવામાં આવી। આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી અંતર્ગત એનઓસી ખોટી હોવા અંગેની જાણકારી કોર્ટમાં મોન્યુમેન્ટલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના વકીલે આપી। આ માટે હાઈકોર્ટે માત્ર 2 મહિનાનો સ્ટેટસ આપ્યો હતો, ત્યારે 5 વર્ષ બાદ પણ કોર્પોરેશનના લીગલ વિભાગ કે એસ્ટેટ વિભાગ દ્વારા આ બાબતને ધ્યાનમાં લેવામાં ન આવી। જોકે હાલ ફરી હાઈકોર્ટે બિલ્ડિંગ અંગે શું હાલ સ્થળ પરિસ્થિતિ છે, પરમિશન છે કે કેમ અને સ્ટેટસ કો અંગેની માહિતી લીગલ વિભાગના અધિકારીઓ પાસે માંગવામાં આવી હતી, તો તેઓ પાસે કોઈ જવાબ નહોતો। અધિકારીઓની આવી બેદરકારી સામે આવતા તાત્કાલિક ધોરણે આ મામલે કાર્યવાહી કરી નવા વકીલ રોકવા માટે અને કેસ અંગે માહિતી આપવા જણાવવામાં આવ્યું હતું। 2 મહિના માટેનો સ્ટેટસ કો ઇસ્યુ કરવામાં આવ્યો હતો। એ 2018 થી અત્યાર સુધીમાં પરિસ્થિતિ અમારા આ ધ્યાનમાં આવતા અમે આજે કમિટીમાં સૂચન કર્યું છે કે આજે 2018ની અંદર જ્યારે સ્ટેટસ કો આપવામાં આવ્યો હતો ત્યારે આ બિલ્ડિંગની શું પરિસ્થિતિ હતી, કેટલું બાંધકામ થયું